નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રદીપ અને તમારા બધાનું સ્વાગત કરું છું ધ ઓરિજિનલ જ્ઞાન ચેનલમાં. ઘણા સમયથી વિડીયો મૂકતો નહોતો ને લાસ્ટ વિડીયો મૂક્યો અને એટલો બધો તમારો પ્રતિસાદ મળ્યો, આટલી બધી કોમેન્ટો જોઈ અને મને બહુ જ આનંદ થયો છે. પણ હવે એવી ટ્રાય કરીશ કે જ્યારે સમય મળશે ને ત્યારે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવીશ. એટલે આટલો ને આટલો પ્રેમ સતત કરતા રહેજો અને વિડીયાને શેર પણ કરજો અને લાઈક પણ કરજો. ગઈ વખતના વિડીયોમાં ઘણાએ મને એમ કીધું કે તું ઘૂઘો બોલશો, પણ એ સોરી, તમને કોઈને નથી કહેતો. એ મારા જે સ્ટુડન્ટો છે ને, હું ઘૂઘાઓ જે રોજનું કામ રોજ નથી કરતા ને એના માટે હતું. એટલે સ્ટુડન્ટ માટે હતું, વિદ્યાર્થીઓ માટે હતું. એટલે તમે કોઈ એને મનમાં ન લેતા અને તમે બધા મને જાણો છો તો મને માફ કરજો જો એવું તમને લાગ્યું હોય તો. રેડી? આજે સરસ મજાનો વિડીયો છે, બહુ મજા આવશે. એટલે છેલ્લે સુધી જોજો. છેલ્લે સરપ્રાઈઝ એ બહુ મસ્તનું છે, એટલે છેલ્લે સુધી વિડીયો જોજો. સરસ મજાની વાર્તા છે બાદશાહનો હાળો, ભાગ 1. ભાગ 2 આના પછીનો વિડીયો હશે, પણ ભાગ 1 બહુ મસ્તનો છે. જૂના સમયની વાત છે. એટલે જૂના સમયમાં તો બધું હતું કેવું, લાકડાના મકાન હતા, લાકડાના મકાન. અને મેડીઓ કહી, એને મેડીઓ, પહેલો માળ બીજો માળ એ મેડીઓ કહી. તો એ પહેલા માળે મેડી ઉપર રાજા અને રાણી બે બેઠા હતા. અકબર રાજા અને રાણી બે બેઠા હતા. એટલે રાણીને સતત એક જ વિચાર આવે કે મારા ભાઈને પ્રધાન પદું આપવું જોઈએ અને એને મળવું જોઈએ, એનામાં આવડત છે તો મળવું જોઈએ. એટલે રાણી વારંવાર રાજાને કહ્યા કરે કે ભાઈ મારો ભાઈ છે એ કાબિલ છે, તમે એને પ્રધાન પદું આપો ને કેમ નથી આપતા. અને રાણીની હઠ સામે રાજાનું કંઈ હાલે નહીં. પણ રાજા એટલા શાણા કે એને સામે પરીક્ષા લઈ લે. એટલે મેડી ઉપર રાજા અને રાણી બે બેઠા હોય શયનખંડમાં, બે વાતો કરતા હોય. એટલે રાણી આવું કહે એટલે રાજા કહે સૈનિકોને જાઓ બોલાય આવો હાળાને, બાદશાહના હાળાને બોલાય આવો. તો બાદશાહનો હાળો 2 મિનિટમાં ફટ આવ્યો દાદર ચડીને મેડી ઉપર. જી રાજાજી, હું બોલો. એ કે હાળા સાહેબ કે આ મેડીની પાછળ કે કાંઈ ક્યારનું ઉઈ થાય છે, જોઈ આવો ને શું થાય છે એમ. એટલે કે રાજા જરૂર જોઈ આવું. ફટ ઝડપથી જાય રાજાનો હાળો અને જોઈને આવે, ઝડપથી દાદર ચડીને આવે. 1 મિનિટમાં પાછો રિટર્ન આવી જાય. એ કે કાંઈ નથી રાજા સાહેબ, ન્યા કે કૂતરી વિયાણી છે. રાજા કે એમ? તો સારું કહેવાય કે કૂતરી વિયાણી છે. તો એ કે કેટલા ગલુડિયા છે? બાદશાહનો હાળો કે એ તો હું લગભગ 4 છે, પણ હું ગણતો આવું પાછો. તોય પાછો ઝડપથી જાય અને ઝડપથી જઈને 1 જ મિનિટમાં ફટ કરીને ઉપર આવે. એટલે રાણી કે જોયું મારો ભાઈ કેટલો ઝડપી કામ કરે છે. કે રાજા સાહેબ 5 ગલુડિયા છે. એમ? સરસ, લે બહુ સારું. તો એ કે કૂતરીની તબિયત હેલ્ધી હશે ને, કાંઈ વાંધો નથી ને? તો કે ના એ એમ તંદુરસ્ત છે. એ કે એમાં કૂતરા કેટલા ને કૂતરી કેટલી છે? તો એ કે લગભગ કે મારે જોવું પડશે પાકું. એટલે હું ઝડપથી જાય ને ઝડપથી 1 મિનિટમાં પાછો આવે બાદશાહનો હાળો. એટલે એની રાણી જે હતી ને, બાદશાહની રાણી, એટલે એની બેન, એ તો બહુ ખુશ થાય કે મારો હાળો કે મારો ભાઈ કેટલો ઝડપથી જઈને ઝડપથી કામ બધું પતાવે. તો કે રાજા સાહેબ કે એમાં 3 કૂતરા છે અને 2 કૂતરી છે. એમ? સરસ, લે કે આપણે એમાંથી એક કૂતરી પાળવી છે. રાજા કે જે ગલુડી હોય ને નાની કૂતરી એ કે પાળવી છે. એ કે અને કલર કેવા છે? કે કલર એ કે આપણે સારો પસંદ કરીને આપણે પાળવાની છે. કે એના કલર કેવા છે? એ કે લગભગ કે 2 કે ધોળા હતા કૂતરા, 2 ગલુડિયા ધોળા હતા, 1 કાળું હતું ને 2 કરકાબરા હતા. આવા આ પડદા કલરના કરકાબરા હોય ને, એમાં સટાપટ્ટા હોય. એ કે તોય હું પાછું ચેક કરતો હોઉં કેવા કલરના છે. તો ઝડપથી જાય અને ઝડપથી દોડીને આવે. એ કે નાના સાહેબ કે કરકાબરા છે ને આવા પડદા જેવા, એ કે એવા 3 છે અને 1 ધોળું છે ને 1 કાળું છે. સરસ, લ્યો. એ કે કાંઈ નહીં, કે આપણે નક્કી કરવી કેવો કલર આપણે પસંદ કરવો છે એ પ્રમાણે પછી કરવી. તમે નીચે બેહો, હું કહું પછી એ પ્રમાણે કરજો. રાજા કે વાંધો નહીં. એટલે રાણી તો ખુશ થઈ કે જોયું મારો ભાઈ કે કેટલી સ્પીડમાં 4-5 વખત દાદર ચડીને આવી ગયો, કેટલી સ્પીડમાં આવે છે, કામ કરે છે. એટલે તમે એને એ કાબિલ છે, તમે એને કામ સોંપો. રાજા કે તું ખેમ તો ખરી, કે બોલાવો બિરબલને. સૈનિકોને કહે તો બિરબલને બોલાવા જાય. બિરબલ 1 મિનિટમાં આવે, 1-2 મિનિટમાં આવે. અને બિરબલ કે બોલો ને રાજા સાહેબ. એ કે બિરબલ ક્યારના અમે બેઠા છે એવી આ મેડીની પાછળ, મહેલની પાછળ પછવાડે કે ક્યારનું ઉઈ થાય છે, શું થાય છે જરીક જુઓ ને. એટલે બિરબલ કે જી રાજા સાહેબ. અને બિરબલ જાય. બિરબલને 1-2 મિનિટની વાર લાગે. એટલે રાણી તરત ઠોહો મારે રાજાને કે જોયું
આ બિરબલે કેટલી વાર લગાડી, મારો ભાઈ તો કેટલી ઝડપથી આવતો હતો, એણે તો વાર લગાડી છે. એ વાતો કરતા હતા ને ત્યાં બિરબલ મેળી ચડીને આવે ધીમે ધીમે કે રાજા સાહેબ કૂતરી વિયાણી છે. એમ? તો હા, એ તો સારું કહેવાય. કેટલા ગલુડિયા છે? કે રાજા સાહેબ 5 ગલુડિયા છે. એમ? સરસ. લેતો હતો કે એમાંથી આપણે કે પાળવું છે, પણ આપણે કૂતરી જ પાળવી છે, કૂતરો નથી પાળવો. તો એમાં કેટલા કૂતરા ને કેટલી કૂતરીઓ છે? એ કે સાહેબ 3 કૂતરા છે અને 2 કૂતરીઓ છે. એમ? એ કે એનો કલર કેવો છે? એ કે 3 છે ને એ કે કરકાબરા છે, પડદા જેવા 3 કરકાબરા છે, એક ધોળું છે ને એક કાળું છે. એ કે એમાંથી આપણને જે સારું લાગે એ તમે કહો એટલે એ આપણે લઈ લઈને એ આપણે પાળશું. એટલે રાણી બધું જોતી રહી ગઈ. પછી બાદશાહે કીધું બિરબલને કે હવે તમે જાઓ. બાદશાહનો વારો આવ્યો. પછી રાણીને સામું મોઢું કરીને કે જોયું, તારા ભાઈમાં ને બિરબલમાં આટલો જ ફરક છે. તારા ભાઈને એક કામ હું ચીંધું ને તો એમાં 4 ધક્કા ખાઈને કામ પૂરું કરે છે, અને બિરબલને ભલે 1 મિનિટની વાર લાગી હોય વધારે, પણ એક ધક્કામાં બધું કામ કમ્પ્લીટ કરીને આવે છે. એમાં તને ફરક સમજ પડે છે? આ રાજા, આપણે રાજ્ય હાંકવું છે, આ રાજ્ય. અને રાજ્ય હાંકવું હોય ને તો કોઈ મેસેજ, કોઈ સંદેશ, કોઈ બીજા રાજ્યમાં, બાજુના રાજ્યમાં કોઈ પ્રધાનને યુદ્ધ હાલતું હોય તો સેનાપતિને એને ઘણા બધાને મેસેજ મોકલવાના હોય. હવે એમાં તારા હાળાને જો હું રાખું, મારા હાળાને રાખું અને એને એક મેસેજ આપવાનું કીધું હોય ને તો એમાં 3 વખત તો પૂછવા આવે કે આમ જ આપવાનો છે, આમ જ આપવાનો છે, આમ જ આપવાનો છે. એટલો તારામાં, તારા હાળામાં, એટલે સોરી તારા ભાઈમાં અને બિરબલમાં એટલો ફરક છે. હવે તું જ વિચાર કે તારા ભાઈને હું રાખતો શું કામ નથી. એટલે હકીકતમાં આ તો એક સ્ટોરી છે. એ સ્ટોરીમાંથી સમજવાય સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ સમજાઈ જાય એવું છે બધાને, મને તમને બધાને, કે ઘણાય કામ એવા હોય ને એક ધક્કે થવા જોઈએ, એક વારમાં એ કામ પૂરું જ થઈ જવું જોઈએ. ભલે 5-10 મિનિટ, અડધી કલાકની વાર લાગે. ઘરેથી આપણે કોઈ પણ કામ કરવા નીકળ્યા છીએ, અથવા તો આપણું કોઈ પણ કામ છે, સ્ટુડન્ટ લાઈફનું, સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓનું કામ છે ભણવાનું. જે તે ટોપિક ચાલ્યો છે એ ટોપિક જ્યાં સુધી કમ્પ્લીટ નથી સમજાતો ને ત્યાં સુધી ટોપિકને તમે જો મૂકી દો અને બીજો ટોપિક લઈ લો, અથવા બીજું ચેપ્ટર લઈ લો, અથવા બીજો સબ્જેક્ટ લઈ લો, કોઈ દિવસ ભેગો નહીં થાય. જે તમે કરો છો ને જે સમયે, એ કામ તમે 100% કરો. અને 100% કામ કરશો ને તો જ તમને યાદ રહેશે, તો જ તમે એક્ઝામમાં લખી શકશો. અને ઇવન લાઈફમાં પણ કોઈ પણ વ્યક્તિઓ જે કંઈ પણ ધંધા કરે છે, કોઈ પણ બિઝનેસ કરે છે, જોબ કરે છે, ગમે તે કરતા હોય, પણ જ્યારે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમે એને 100% આપો. એમાં જો કાંઈ પણ અધૂરું છોડી દીધું છે ને તો આખી જિંદગી બધું અધૂરું છોડતા લાઈફ પૂરી થઈ જાય છે, કોઈ પ્રોગ્રેસ નથી થતી. અને એવું જોવા મળે છે. એટલે પરફેક્શન લાઈફમાં હોવું જોઈએ. 100%નું પરફેક્શન જો હોય તો જ તમે કંઈક બેટર લાઈફ, કંઈક સુંદર જીવન તમે જીવી શકો, નકર પોસિબલ નથી. અને એના માટે પણ સતત ને સતત મગજને એક્ટિવ રાખવું પડે, સતત રાખવું પડે. એવું જરૂરી નથી કે છોકરાઓ શું કરે કે એક્ઝામ સમય હોય ને ત્યારે જ વાંચે, સારા 100% મગજ વાપરે. 100% તો ન જ વાપરતા હોય, પણ 70-80% મગજને એનું એફર્ટ ને બધું લગાવી દે એક્ઝામના આગળના દિવસોમાં. નહીં, એ જરૂરી જ નથી. જે વ્યક્તિને A1 A2 આવે છે ને, A1 આવે છે, પછી નીટ અને JEE ક્રેક કરે છે, એને તમે પૂછજો, છેલ્લા દિવસોમાં વાંચતા જ નથી. છેલ્લા દિવસોમાં રિલેક્સ થાય છે. આખું વર્ષ જે મહેનત કરી ને એમાં રિલેક્સ થાય છે, એનું કામ 100% કમ્પ્લીટ થઈ ગયેલું છે, એટલે એને કાંઈ બર્ડન નથી લાગતું. એવું જ સિમ્પલ જનરલ લાઈફમાં હોય, બધાની લાઈફમાં, મારી લાઈફમાં, તમારી લાઈફમાં. કોઈ ધંધો કરતો હોય, કોઈ જોબ કરતો હોય, કોઈ ખેતીવાડી કરતો હોય, કોઈ પણ વસ્તુ કરતા હોય, પણ એમાં પરફેક્શન જો હોય ને પહેલેથી જ, એટલે સતત મગજને એક્ટિવ રાખવું પડે. તમને એમ વિચાર લો કે ભાઈ 12 મહિનામાં 9-10 મહિના તો આપણે જલસા જ કરવાના છે, મગજ હાંકવાનું જ નથી, ખાલી 2 મહિના મગજ હાંકવીને તોય આપણું તો થઈ જાય છે. નહીં, એને એ થઈ જાય એ 100% છે, પણ બેટર જે થવું જોઈએ ને એ નથી થતું. રેડી છે? એટલે સિમ્પલ બાદશાહનો હાળો આમ જો એ તમે યાદ રાખશો ને, બાદશાહનો હાળો ખાલી એટલું મગજમાં આવશે ને તોય તમને આ ટોપિક યાદ રહી જાય. ને તમે કાંઈ પણ કામ કરવા જશો ને ન્યાય કામ આવવાનું છે. હું ઘણી વખત એમ જ કરું, મારે ઘણી વખત એમ થાય ને કોઈ કામ કરવા ગયો હોય ને એટલે કોઈ ભાઈ હોય, મળે ન મળે એવું પણ થાય. કોઈ જગ્યાએ ગવર્મેન્ટના કામ કરવા ગયા હોય, સરકારી અધિકારીઓને, તો ત્યાં તો બહુ બધું એવું થતું હોય. તમારે 2, 3, 4, 5 ધક્કા થાય જ, પણ એક ધક્કો એવો જ કરો, એક ધક્કામાં કામ પતી જવું જોઈએ. એટલે બધી વસ્તુ સાથે લઈને જાઓ, ભલે ત્યાં કલાક વાર લાગે. ઓલું નકર તમે 3, 3, 4, 4 ધક્કા ખાવ તો રોજ અથવા તો 4 વખત 2, 2, 3, 3 કલાક બગાડવી પડે. અને ઓલી એક વખત 1 કલાક એક્સ્ટ્રા બગાડી લો
તો એ કામ પતી જાય. અને એ કામ પતી જાય એટલે મગજ આપણું રિલેક્સ થઈ જાય, ફ્રી થઈ જાય. અને જેટલા તમે કામ પતાવતા જાઓ ને, જેટલું કામ તમે કરતા જાઓ ને, એટલે તમારો કોન્ફિડન્સ ડેવલપ થાય. સૌથી મોટામાં મોટી વાત છે કે તમારી અંદર આત્મવિશ્વાસ નિર્માણ થાય, અને ત્યારે જ થાય તમે જો કામ 100% કરતા હોય તો. રેડી? એટલે બહુ સુંદર મજાનો મેસેજ છે બાદશાહના હાળા ભાગ 1માં. બાદશાહનો હાળો ભાગ 2 એ એના કરતાંય મસ્ત છે. એ નેક્સ્ટ વિડીયો આપણે કરશું. પણ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો બધા લોકોને શેર કરો, અને જેટલો તમે શેર કરશો, જેટલો તમે સબસ્ક્રાઈબ કરશો, એટલો મને સપોર્ટ મળશે. અને તમને બધાને દિલથી કહું છું કે તમે શેર કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરજો, અને લાઇક કરજો, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે તમારી કોમેન્ટ છે ને એ મારી અંદર જુસ્સો જગાડે છે, અને મને સરસ મજાના વિડીયો તમારી સામે આવવાનું મને મજા આવે છે. રેડી? એટલે શેર પણ કરજો, લાઇક કરજો, અને કોમેન્ટે કરજો. ચાલો મળીએ બાદશાહના હાળા ભાગ 2માં. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.